ફાઇનલી મિત્રો ટાઈમ આવી ગયો મસ્ત મજાનો સ્નાન કરવાનો. હેપી બર્થડે ટુ યુ. ઓ વિક્ટર, ઓ વિક્ટર. નમસ્તે, સત શ્રી અકાલ, કસકાય ગળો હાલ, કેમ છો મિત્રો? મજામાં બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. ને આજે તમારા ભાઈનો બર્થડે અને બર્થડે ઉજવવા માટે તમારો ભાઈ આવ્યો છે હરિદ્વાર. અને તમે બધા કહેતા હશો કે ભાઈ કેટલા વર્ષનો થયો, તો હું 21 વર્ષ પૂરા થયા અને 22 વર્ષમાં બેઠો છું. અને મહાદેવની દયાથી તમારા બધાની દયાથી તમારો ભાઈ 22 વર્ષમાં 22મું વર્ષ બેઠું મારું. અને ફાઇનલી મિત્રો ઘણા માણસનું એવું સપનું હોય કે મારે એટલા વર્ષે કેટલા વર્ષે મને જોબ મળી જાય. ઘણા માણસને બર્થડે સેલિબ્રેશન કરવા માટે કેક કાપવાનું હોય, પણ મારું એવું સપનું હતું કે હું 21 વર્ષ મારી ઉંમર પૂરી થાય ને તો હું કરોડપતિ હોવો જોઈએ. તો ફાઇનલી તમારો ભાઈ કરોડપતિ છે અને હવે જવું છે. થેન્ક યુ. બર્થડે વિશ તો કર, બર્થડે વિશ કર, બર્થડે વિશ. ભાઈ છે ને આખી રસ્તે જઈ ગયો એન ચેક કર. ચલો હેપી બર્થડે બોલ દે, થેન્ક યુ બોલ દે, હેપી બર્થડે બોલ. થેન્ક યુ વિક્ટર ભાઈ, થેન્ક યુ. વિક્ટર રોવે છે મિત્રો બિચારો. કેમ રોહો? એટલો લાઈટ કો હે મિત્રો મારે કે વાત જવા દે. હવે જવું છે મિત્રો ગંગા ઘાટે સ્નાન કરવા. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો આવી ગયો. નાસ્તામાં હે આલુ પરોઠા હે, દહીં હે અને સેન્ડવિચ હે. બાકી બીજું ખ્યાલ છે બસ. અને વિક્ટર હેઠે વાઈટ જોયા કેમ કે એની પેડીગરી હે નીચે, લઈ આવો જાઓ પછી. હાલો હવે નાસ્તો કરીએ ચાલુ. મસ્ત મજાનો મિત્રો નાસ્તો કરી લીધો અને હવે જવું છે ઓમ ઘાટે સ્નાન કરવા. આજ વિક્ટર ને નવરાવો ને. હે વિક્ટર ડૂબકી મારીશ, ડૂબકી મારીશ, તું ડૂબકી. હાલ બેજા કડી માર. હાલો બેજાલ. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો કર્યો છે અને ગાડી લઈને નીકળી ગયા છીએ હવે આપણે ઓમ ઘાટ સાઈડ દર્શન કરવા અને મસ્ત મજાનો સ્નાન કરવા. શું કેવું તારું? જાવું ને? તો ચલો કન્ટિન્યુ. હવે જઈએ મિત્રો આપણે ગંગા ઘાટે. મસ્ત મજાની હે ને કેશવ આશ્રમે. આમ જુઓ તમે ખાલી મિત્રો બેકગ્રાઉન્ડ ચેક કરો. હે ખતરનાક ફૂલ હે મિત્રો. આમ તો જો બેકગ્રાઉન્ડ એ મસ્ત આવ્યો. ફાઇનલી મિત્રો આપણે વિક્ટર ને લઈને આવી ગયા અહીં આપણે ગંગા ઘાટે અને ભાઈને જવું છે અંદર. પાણાજી અઘરું છે. આપણે જવું છે ઓમ ઘાટે. પકડાતો નથી મિત્રો, પકડાતો નથી. ચલ મજા આવી ગઈ. હાવ કાલનો ગાડીમાં ઉતર્યો ને અત્યારે હેરાન કરે. મૂકી દે હેડો થઈ ગયો મિત્રો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં આપણે ઓમ ઘાટે ને તમે ખાલી ચેક કરો પાછળનું બેકગ્રાઉન્ડ ચેક કરો. ના તો હરખાણો છે મિત્રો નાવા માટે. ખબર પડશે એવું કે પાણી ઠંડા છે. જતો ખરી એને શું કરવું છે જ ખબર નથી પડતી. ફાઇનલી મિત્રો વિક્ટર છે ને મારી મોર પાણીમાં પડી ગયો છે. ઊંડામાં જતો જા. ઓહો ભાઈ સાહેબ, ઓ ભાઈ સાહેબ ખતરનાક. અને પહોંચી ગયા અહીં આપણે ઓમ ઘાટે. વિક્ટર ઓ વિક્ટર, ઓ વિક્ટર. મિત્રો ઓમ ઘાટ ઓલો ભાઈ ત્યાંથી ઠેકડો મારશે. જોજો આમ જો માર દો ભાઈ. 1 2 3 ભાઈ સાહેબ ચેક કરો મિત્રો. આ 1 સ્ટાર્ટ તેમને મારી દીધી ભાઈ. અને ઊંડું હોય મિત્રો બહુ જ નું તાણે એટલું હોય આમ જો. અને વા પાસે આમ જોલું થાય. અને વિક્ટર ફાઇનલી મિત્રો ટાઈમ આવી ગયો મસ્ત મજાનો સ્નાન કરવાનો. અને આજે મારો બર્થડે છે તો હર હર મહાદેવ, જય ગંગે, જય ભગીરથ દાદા. અને પાણી એટલું ઠંડુ છે મિત્રો તમને દેખાવામાં નહીં લાગતું હોય, પણ અહીંયા આવો ને તમે ઓલું કરો તો ખબર પડે. એક ડૂબકી મારશો ને તો બધું મગજ બધું ફ્રી થઈ જાય. પાણી એટલું ઠંડુ છે ને એની વાત જવા દે મિત્રો.
ફાઇનલી મિત્રો મસ્ત મજાનું સ્નાન કરી લીધું છે ને હવે જવું છે ફરીથી હોટલ ને મિત્રો આજે ટાઈમ નથી જતો હજી ખાલી 11:30 થયા ને એમ થાય છે કાંઈ બેઠા રહીએ પાણીમાં અંદર લઈએ તો ઠંડી લાગે છે ને બહાર નીકળીએ તો તડકો લાગે શું કરવું છે જવું છે અંદર કે હે બહુ નવાઈ ગઈ માંદા થાવ એવું છે ઘરે જવું તો હવે જવું છે ઘરે ઘરે એટલે હોટલે તો ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો પાછા આવી ગયા અહીં ગાડીએ ને હવે જશું આપણે હોટલે અને વિક્ટર હુઈ ગયો વાહ કેમ કે એને ઠંડી ચડી ગઈ છે મજા આવી ગયા જાજા દિવસ પછી નવરે વા અમે ઘણી ઠેકાણે હોટલમાં જતા હોય પણ સ્વિમિંગ પુલમાં તો મનાઈ હોય એટલે નાયો પણ બાથરૂમ માં એના ટબમાં આવી રીતે ક્યારે ખુલ્લામ નથી નાયો ચલો હાલો ગેટ ખોલો જાશો જરીક જાવ ને હરખો ખોલજો ખોઈલો તો ખરી બીજું તો ખોઈલો ચલો બે જાઓ હાલો દરવાજા નથી દેવા લાગ્યું એમ ચડવા મિત્રો દરવાજા ના દીધા ને લાગ્યું શું થયું તું જીરીક લાગી ગઈ એ સીટ લાગી કે દરવાજો લાગ્યો પોઈન્ટ લાગ્યો પણ લાગ્યું યાર એવું હતું મારા માથામાં હે ને ફ્રીઝ થઈ ગઈ મારી વેન્સ છે ને બ્લડ વેન્સ હા ભાઈ તારી થઈ ગઈ ખબર છે કહી દઈશ વ્લોગમાં એટલે હે ને ટાઈટ જડી ગઈ એક તો એને મિત્રો સ્ટીયરિંગ એક હાથે મળ્યા બહુ જ અઘરું છે કેમ કે ફોર્ચ્યુનર તો મિત્રો ફોર્ચ્યુનર હે મળી જા મળી જ જાય જવા દે ચલો મળી ગયો મિત્રો ડ્રાઈવર છું હા કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો પાછા આવી ગયા અહીં હોટલ એન્ડ મસ્ત મજાના નાહી ધોઈને રેડી થઈ ગયા છે ને મિત્રો તમારો ભાઈ કેવો લાગે છે જરીક કમેન્ટ કરજો ને મિત્રો તમે વોચ ચેક કરો ખાલી મિત્રો વર્સાચીની વોચ ચેક કરો અમારી ફેવરિટ વોચ છે મિત્રો જાજા ભાગે તમે એક આ જોઈએ છે ને બીજી એક છે ને લેધરના બેલ્ટવાળી છે ને બાકી તો મિત્રો હમણાં મોબાઈલ લીધો છે સિલ્વર કલર લેવો તો પણ હે ને બ્લુ લઈ લીધો 2TB ભાવથી આવી ગયો ભાવથી તો હવે હે ને થોડું જાજુ કાલનું એડિટિંગ છે એ કરવું છે અને પછી આપણે જવું છે હરિદ્વાર પાછું ફરીથી ઘાટ ઉપર અને આપણે ઘણી બધી શોપિંગ કરવાની છે પછી એક ઢીચ્યુંગ લેવાનું છે એ થોડું સસ્પેન્સ છે તો એ તમને એટલું કહી દીધું તો હવે થોડીક વાર કન્ટિન્યુ તમારો ભાઈ હરિદ્વારમાં થોડું કંઈક કામ હતું તો મિત્રોને મળવા ગયો હતો ને એક સિસ્ટમ વસ્તુ લેવાની હતી સિસ્ટમ લેવા ગયો હતો અને આ મોતરમાં આમ જો આ કયા પ્લાનિંગ કરી લીધું બનતી આવું બધું અને કેક ક્યાં થયું બીજું જ ગયું હે કેક ક્યાં થયું સિસ્ટમ એવું હેપી બર્થડે ટુ યુ ઓરે તે હવારે બર્થડે વિશ કર્યું હતું ને કેક ખા નીચે ના મૂકતો તો મિત્રો વાગી રહ્યા છે 7:30 અને મસ્ત મજાનું મિત્રો કેક બેક કાપ્યું હતું અને એને કેટલી ઘણી આરામ કર્યો કેમ કે મિત્રો કાલનો ઉજાગરો હતો કાલ આખી રાત ગાડી આખીને આવ્યા હતા અને હવે જવું છે ગંગા ઘાટે આરતી કરવા પણ 7:30 થઈ ગયા શાયદ આરતી થઈ જ ગઈ છે પણ છતાં આપણે જાય અને મિત્રો તમારા ભાભીનું માથું દુખે કેમ કે નીંદર પૂરી ના થઈ હોય ને એટલે જરૂરથી માથું દુખે આપણે 12 ચક્કર મારતા હોય ને એટલે થઈ જાય વિક્ટર ઉઠી ગયો હે ઉઠી ગયો તું આમ તો જો તારે હું જો હે પૂછકી કે તો એને નવું નામ પાડ્યું જો અંકત એક વાર કે તો પૂછકી જો ઉઠી જાય એટલે એને એને એમ છે કે હવે એને મને લઈ નહીં જાય પણ હરકી પોડી થોડો ને લઈ જવાય અહીં રાખીને જવું જોઈએ મિત્રો આ લે આપણે એને દિવસ હતો ત્યારે ગયા હતા રૂમમાં અને સાંજ પડી ગઈ છે આમ જો મિત્રો અને હવે જવું છે ગંગા ઘાટે જાઉં ને આરતી કરવા ખુદ તો ના રહેતો હોય તો એટલો ગાડી તો મિત્રો મેં આવી ગઈ થાકી ગઈ હતી બિચારી હજી માથું દુખે ચલો ગાડી લઈને જઈએ ગંગા ઘાટે ફાઇનલી મિત્રો બેસી ગયા ગાડીમાં ને હવે ફટાફટ આપણે જવાના છીએ મિત્રો ગંગા ઘાટે અરકી પોડી તો ચલો કન્ટિન્યુ
હરિદ્વારમાં મિત્રો એટલી હે ને આમ રધી હે આમ સિટીમાં કેમ થાય કે મજા જેવા રાખે આમ માણસો ને એના. અને અહીંયા મિત્રો જે બ્રાન્ડ હે બધી તમે માંગો એ બ્રાન્ડ મળે. આમ જો સાઈડમાં તમને દેખાતો આવતું હોય છે. શૂઝ નું લઈ લ્યો, કપડાનું લઈ લ્યો. હરિદ્વાર બહુ મોટું છે મિત્રો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા હે આપણે હરકી પોડીના પાર્કિંગમાં. મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હવે જાવું ને જાશું આપણે ઘાટ ઉપર. મેં બી સાહેબ પૂજા પતી ગઈ છે પણ છતાં ચક્કર તો મારી હકી છતાં ચક્કર મારી આવે ધૂપ લેતા ઉજાગરો હતો ને એટલે. બાકી આપણે ભગવાનની દયા છે. આપણે આરતી બારતી તો આપણે કેટલી વાર અહીં 5 દી રોકાણ આપણે હરિદ્વારમાં પહેલા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે હરકી પોડી અને પાણી જાય છે મિત્રો. ચેક કરો તમે. બહુ મસ્ત વ્યૂ છે, બહુ મસ્ત. એમ થાય અહીં બેઠા જ રહી પણ અહીં બેહવાનું મનાઈ છે છતાં માણસ બેઠા. અને આમ જો તમે ખાલી વ્યૂ ચેક કરો ભાઈ સાહેબ, ખતરનાક. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હરકી પોડી ઉપર ને મસ્ત મજાની ગંગા આરતી લઈ લીધી છે. હર હર મહાદેવ, જય ભગીરથ, જય. ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે છીએ હરકી પોડીમાં. અત્યારે અને પૂજા થઈ ગઈ છે અને બાકી બધા કીર્તન ને ધૂન ને એવું ચાલે છે. ખરેખર જો તમારે સરસ મજાના દર્શન કરવા હોય તો આ ટાઈમમાં આવવાનું અને સવારની પૂજા કરવાની, જેથી તમને પરફેક્ટ દર્શન થઈ જાય. અને સામે છે પ્રાચીન શ્રી ગંગાજી રાજા ભગીરથ દાદાનું મંદિર. એટલે કે આપણા ભગીરથ દાદાનું મંદિર છે. જો તમે આવો તો જરૂરથી દર્શન કરવા આવજો. અહીંયા છે મિત્રો ભગીરથ દાદાનું મંદિર. જો ઈ ના હોત ને તો અહીંયા આપણે પાપ ધોવા ના આવતા હોત. સાહેબ ગંગાજી પણ ના હોત. હા, દેવની દયા. કેમ કે ગંગા ને ધરતી ઉપર લાનાર ભગીરથ દાદા. જય ભગીરથ દાદા. ભગીરથ દાદા ને ખાલી જય ભગીરથ દાદા. અહીંયા મિત્રો જે મસ્ત મજાના બધા સ્નાન કરે છે. અને જે પાણી મિત્રો અહીંયા ગરમ ઠંડુ પાણી. આ ચાંદલા બહુ ઓલો લાગ્યો હતો, ગુંડા જેવો લાગ્યો. ડાકુ મંગલ હે દાદા ચાટલો એમ કીધું કે આ બેન તો હું બાજુ આવી છે ને આમ જ કરી દીધું સીધું. અને મસ્ત મજાનો મિત્રો જે અહીંયા જે સ્નાન કરવાની મજા. જા ભાઈ ડૂબકી મારી. કેસા લગ રહા ભાઈ ડૂબકી લગા કે? એક નંબર. ફાઇનલી મિત્રો મસ્ત મજાના પહોંચી ગયા છે હરકી પોડી ને મસ્ત મજાના ગંગામાના દર્શન કર્યા, આપણા ભગીરથ દાદાના દર્શન કર્યા. બોલે તો અમે એના વંશજ છીએ મિત્રો કે જેને ધરતી ઉપર ગંગાને લેવા. બોલે તો અમારા ભગીરથ દાદા ધરતી ઉપર ગંગાને લેવા હે. ગંગામાનું નામ પડ્યું છે ભગીરથી. ભાગીરથી. અને મસ્ત મજા આપણે લોકો ગંગા મૈયા કઈ અહીંયા મોસ્ટલી બધા એવી રીતે કે ભાગીરથી એમ. ભાગીરથી. ઓકે. અને મસ્ત મજાના ગંગામાના દર્શન થઈ ગયા. અને હવે જવું એ ફરીથી ક્યાં જવું ખબર નથી પણ ભૂખ લાગી છે. ભૂખ લાગી છે એટલે ખાવું પડશે કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પાછા આવી ગયા ગાડી ને બેસી ગયા ફોર્ચ્યુનર માં. હવે શું કરવાના? હે હોટલ જાવ ભાઈ એકલો છે બિચારો. એવું છે. વિક્ટર ને મિત્રો ને મૂકીને આવતા રહી આપણે. તો ચલો ગાડી મળાવીએ અને નીકળીએ હોટલ તરફ. ફાઇનલી મિત્રો પાછા પહોંચી ગયા અહીં હોટલ અને મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હવે જવું છે હોટલમાં ઉપર. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પાછા આવી ગયા અહીં હોટલ અને વિક્ટરને આપણે મૂકીને હોટલ જ વહી ગયા હતા કેમ કે ત્યાં પછી ટ્રાફિક બહુ હતી એટલે ત્યાં ના લઈ ગયા. ને વિક્ટર આમ જો આ બધું તોડી નાખ્યું એનું. હે મેં તોડવાનું જ હતું પણ એમાં હટવાનો બગડો. હેન્ડશેક. રૂક જા હેન્ડશેક કર. પીછળ પાછળ હેન્ડશેક કર વિક્ટર. આમાં રમતો જ તું. વિક્ટર મિત્રો હે ને પેડીગીરી ખાય છે રોયલ કેનિન. અને દિવસથી દિવસ એટલો વધે છે કે ની વાત જવા દે. નાનો અમથું ગલુડી હતો જ્યારે અમે નેપાળ લઈ ગયા હતા. મારા વિડીયો જોજો. અને અત્યારે આવી ગયા છે મિત્રો હવે આપણે જમવા માટે. ને અહીંથી દેખાય છે મિત્રો આખું હરિદ્વાર. આમ જો તમે અહીંથી ચેક કરો. ટેરેસ્ટ ઉપર મસ્ત મજાનો મિત્રો આમ જો હે. કેવું લાગે? મજા. ઠંડી ઠંડી હવા આવે છે, બહુ ઠંડી હવા આવે છે. ને બસ હવે મસ્ત મજાનું જમી લઈએ. કાલે જવું છે ઋષિકેશ. તો કાલના કંઈક યુનિક વિડીયોમાં તમને મળું. તો આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, ફોલો કરો. હું તમને મળું ફરીથી એક નવા વિડીયોમાં. બધાને જય શ્રી રામ અને બાય બાય.